એક ભારતીય મહિલા ઉદ્યોગપતિ અમેરિકાના એક એરપોર્ટ પર તેના સાથે થયેલા ખરાબ વર્તનની વાત કરી છે. ચેકિંગના નામ પર તેને 8 કલાક એરપોર્ટ પર રોકી રાખવામાં આવ્યા હતા. અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલી જલ એક્વા કંપનીમાં અચાનક આગ લાગી હતી. ગુજરાતનું સૌપ્રથમ ડોગ સ્મશાન અમદાવાદ શહેરના દાણી લીમડા વિસ્તારમાં આવેલા કરુણા મંદિર ખાતે બનવા જઈ રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 30 લાખના ખર્ચે બનાવવામાં આવશે. કિયા મોટર્સે નવી પેઢીના સેલ્ટોસ માટે એક મજબૂત હાઇબ્રિડ એન્જિનની પુષ્ટિ કરી છે. આ એન્જિન ભારતીય બજાર માટે પણ વિચારણા હેઠળ છે અને નવું મોડલ 2026માં વેચાણ માટે ઉપલબ્ધ થઈ શકે છે. રામ મંદિરમાં શિખર પર વિધિવત કળશ પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિર પરિસર વૈદિક મંત્રોચ્ચાર અને ભક્તિમય સ્ત્રોતો સાથે ગુંજી ઉઠ્યું હતું. અમેરિકા સાથે ચાલી રહેલા ટેરિફ વોર વચ્ચે ચીને 85,000થી વધુ ભારતીયોને વિઝા આપ્યા છે. આ વિઝા જાન્યુઆરીથી અત્યાર સુધીમાં માત્ર 3 મહિનામાં જ આપવામાં આવ્યા છે. PNB સાથે 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર મેહુલ ચોકસીની ધરપકડ કરવામાં આવી છે. તે ભારતથી ભાગી ગયો હતો પરંતુ હવે બેલ્જિયમમાં પકડાઈ ગયો છે. પંજાબના ખડૂર સાહિબ સીટના સાંસદ અમૃતપાલ સિંહ હાલમાં આસામની જેલમાં બંધ છે. અહીં તેમને રાજ્યના આગામી મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા તેજ બની છે. કેરળમાં આજે મલયાલમ નવું વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે. તેને વિશુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે સવારથી કેરળના ઘણા વોટ્સએપ ગ્રુપ અને ગ્રુપ પર CM પિનરાઈ વિજયનો ફોટો અને QR કોડ વાયરલ થઈ રહ્યા છે. કરીના કપૂરની આગામી ફિલ્મનું નામ દાયરા છે, જે એક ક્રાઇમ થ્રિલર છે. આ ફિલ્મમાં બંને સ્ટાર્સ પહેલીવાર પડદા પર જોવા મળશે.